એની તમે આમ 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 કરીને લીયા એમ કાંઈ આમતું છે એવું કેવું નાખીને ડોલ આગળ મૂકી દે આમ આમ કરી નાખું હું તો આશાબેનને પૂછ્યું આશાબેને કીધું કે કાદલ એમાં ખાતર નાખતા નહીં એમ કે મેં કીધું કેમ તાકે કે બકાલું બધું રહાયડા સડી જાય વધી જાય. તો હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં. સ્વાગત છે તમારું ફ્રી એક નવા વિડીયોમાં. આજે અમે નીકળી ગઈએ છીએ ફેમિલી સાથે ખાતર નાખવા. તમે જોઈ શકો છો. અને ગયા દિવસે પણ આપણે જે વાડીએ ગયા હતા અને નેદું ખાતર નાખ્યું ને એને ઘણા સમય થઈ ગયો છે, 10 દિવસ. એ પછી વાડીએ ગયા નથી કોઈ. અને આજે આવું છે પાછું ફરી વગર ખાતર નાખવા. ને ખાતરની જો થેલી આપણે એક લઈ લીધી છે અને ડોલું પણ લઈ લીધી છે. આ છે અમારા રશ્વિનભાઈ ને અમારા વિનુભાઈ કરે છે ડ્રાઇવિંગ. ને અમે બેસી ગયા છીએ પાછળ ને અમારા સીલુબેન ને બધા હારે છે. બધા ખાતર નાખવા આવે કેમ કે અત્યારે 5 સાડા 5 થઈ જાય મોડું ન થાય નહીં પણ આ બધા એને ખાતર નાખવા લઈ રહી છે અને નાજીને બતાવીશું તમને કે કેવી રીતે ખાતર નાખી. અને આપણે જોઈશું બાજરી કેવી છે, કેમ કે 10 દિવસથી વાડી ગયા નથી અને ખબર નથી કેવી બાજરી છે. ને અમારા હારુભાઈ ને દીપકભાઈ ને અમારા ભાભી ને બધા છે હારે. ખાતર તો એકેલી જ છે પણ બધા હારવા બાને જાતા આવી. અને ધીમો ધીમો વરસાદ પણ ચાલુ છે. ત્યાં ખાતર નાખવામાં તકલીફ ન પડે તો સારું, કેમ કે ચાલુ વરસાદે ખાતર નાખવાની પણ મજા ન આવે. તો હાલો, મજા કાંઈ ન આવે, ખાતર પલળી જાય. પેલી રહી રીતે મજા ખાતર ઓગળતું રહે પણ મજા આવે. તો હાથ જોઈએ હવે કેવો માહોલ થાય વાડીએથી ખબર પડશે. જો અમારી વાડી આવી ગઈ છે, થોડીક દૂર છે. આમે છે રસ્તો પણ જો હાવ કેવો ખરાબ. પાણી આવી ગયેલું છે, વરસાદ તો થોડો થોડો છે એટલે હાવ રસ્તો ખરાબ છે. પણ થોડીક વારમાં આપણે પોગી જવું. અને અમારા હારુભાઈ પડી હારુભાઈ સો હાલો હવે તો વાડી આવી ગઈ આપડી. તો હેઠા તો ઉતરો. હા ઉતરો. હાલો હા ચાલો બસ. આરુભાઈ પેલા ઉતર બાપાને ઉતરી જવા દો, આરુભાઈને ઉતરી જવા દો, બધાને ઉતરી જવા દો. આ ડોલું લાવ. ઓલી સકડી પકડે. હા અને આ છે અમારી વાડી ને જો આ બાજરી તો મોટી મોટી થઈ ગઈ ખાતર નાખી. તો આપણે પકી જાય છે આપણી વાડીએ. ખાતરની થેલી પકડી દીધી ઠેઠ. મન પકી છે. તો આ કાઠેથી ઓલા કાઠે દાંત મારો ને દાંત એટલે ખુલી જાય. રંબી ને તારા અહીંયા રમવાનું. હા સિલુબેન તમે નાખશો ખાતર? હે સિલુબેન દીપલો કે અહીં તક સીબડા ઉઈ ગયા. બસ હવે ફોકસ થાય. આરું તું નાખી ભાઈ ખાતર નાખવાનું છે તારે. આર્યન ઈ સીબડા ગોતે. ઓલો દીપક તું નાખી ખાતર. એને હે ખાતર નાખી તું? આમાં અત્યાર દીના સીપડા થોડા હોય. તો જો આપણું ખાતર ડોલુમાં ભરાય છે. હા હા નથી નાખતે હમેથી. સીલું ઓછું ઢોળજે હો. કપામાં નાખવાનું નહીં. ના ડોલ તો મારી પડી, હવે હું લઈ લઉં. જોઈ જો તમે પણ બધા વી આવે એકદમ ખાતર નાખતા નાખતા. જો આવડો ટાલું પડી ગયું ને બધા મૂંડા આવી જાય એમાં કારણે ટાલું પડી ગયું.
અને જ્યારે આપણે ઓલી વખતે જ્યારે આવ્યા હતા ને નેદવા ત્યારે જો બાજરી હાવ નાની નાની હતી, આ વખતે કેવી મસ્ત બાજરી થઈ ગયેલી છે. અને જો પગમાં ગારો પણ એટલો થઈ ગયો, કેમ કે વરસાદ અહીં પડી ગયેલો હતો કે એટલે અત્યારે તો ચાલુ નથી. સારું છું, ઘરેથી નીકળ્યો ફૂલ વરસાદ ચાલુ હતો. અને એકવાર ખાતર નાખી દઈએ કે એટલે મસ્ત થઈ જાય. આવડી ગયું ને? હા, ત્યાં પહેલી વાર જ્યારે આવ્યા ને તને ખાતર નાખતો તો મેં શીખવાડ્યું હતું કેવી રીતનું ખાતર નાખાય. હા, મસ્તી ખાતર નાખ. કેટલું વધ્યું? ઘણું છે, દવાથી હું ઠેઠ ઠેઠ પગી જાય. તો વાંધો નહીં. કેમ તો હવે આવડે. હવે આ ખાલા છે એનું શું કરવાનું? ખાલા છે પીડા રહેવા દેવાનું. પીડા રહેવા દે, વટી જાય. તો હું આવું. હા હા. અને જો આ જે ભાગ મૂકેલો છે ને એ અમારા પ્લોટનો ભાગ છે. અને અહીંથી જો ભાગ મૂકી દીધેલો છે. અમારા બંને કાકા છે ને, આ બે કાકાનો ભાગનો પ્લોટ છે મકાનનો. અને જે સામે જે છે ને એ રસ્તો, એ અમારો મેન રસ્તો છે. અને અમારા આરુભાઈ ને ભોડીભાઈ ને દીપકભાઈ ની જો સામે રંબે છે. એક ઉથલ વળીને વહી આવ્યા, જો એટલું ખાતર વધ્યું પાછું ભરવા જવું જોઈએ, કેમ કે એક ઉથલ નાખી દઈએ ને એટલે એક ઉથલમાં ભળી જાય, કેમ કે બાજરીમાં એટલું બધું ખાતર ન હોય એટલે થોડું થોડું ખાતર નાખીએ છીએ. અમારા શીલુબેન ને જો એ બધા અમે મથે હે. હાલો તો એકવાર પાછી એકવાર ડોલું ભરી આવી. હા હા, બગા લાગ નાખી તો કોઈ રહી છે. આવડે ને પાછું ખાતર નાખતા તો આવડે, પણ પેલી 5 વાર લીધી હતી હરખું નિરાતે નાખવાનું હોય, કઈ ઉતાવળે ઉતાવળે ન નાખવાનું, હરખું નાખવાનું હોય. તો પાંચ વળે કે એક વળે તો ખાતર તો બધામાં હરખું જ નાખવાનું. કાંઈ નહીં, તમે તો આમ કરીને લીધા તો એમ કઈ આમતું છે. બેવું કેવું નાખીને ડોલ આગળ મૂકી દે, આમ કરી નાખું. હું તો આમ હરખું નાખું બધી. ઓલી વખતે હું શીખવાડતો નાખલી મને શીખવાડે તો શીખવાડવું જ પડે ને. હવે તો મને આવડી ગયું એટલે હવે તો હું બધું શીખવાડું. તો એ બધા વ્યાજ છે આગળ, કેમ કે વિડીયો લેવાની ચક્કરમાં હું રહી ગયો પાછળ ને ડોલે ત્યાં ખોવાઈ ગઈ ખબર નથી. પાછળ આપણી ડોલ રચી છે ને બધાને હારે તો થવું જ પડશે, કેમ કે ખાતર નાખતા નાખતા હું રહી ગયો છું વાહે. અને વરસાદ કાંઈ એટલો બધો આવ્યો નહીં, પણ હાવ નથી આવ્યો એમ નહીં. તમને દેખાડી દઉં કે જો પાંદડામાં હજી છે મસ્ત મજાનો ઝાકળ છે ને, જેમ કેમ ઝાકળ આવી જાય એની ઘોડે એવી રીતનો પડી ગયેલો છે. ને આપણે ડોલ જરી અહીં તો હાલ હું ફટાફટ એને હારે થઈ જાઉં. બાજરીમાં તો ખાતર આપણે નાખ્યું, પણ આ બકાલું જો મસ્તીનું છે. અને સીપડા ને ભીંડા ને સોળી ને બધું છે બહુ મસ્ત. અને આમાં ખાતર નાખવાની ના પાડી. મેં છે ને આશાબેનને પૂછ્યું, આશાબેને કીધું કે કાદલ એમાં ખાતર નાખતા નહીં. એમ કે મેં કીધું કેમ તા કહી કે બકાલું બધું રહાડા સડી જાય, વધી જાય અને બકાલું આવતા બહુ વાર લાગે, એટલે આપણે આમાં ખાતર નથી નાખવાનું. જો આ અમારા કાકાનો એનો કપાસ છે અને આપણે હવે બાજરીમાં થોડીક બાકી છે એમાં ખાતર નાખવાનું છે. તો હું હાલવા મળું. અને આ એના બાપાની ડોલ છે. આ ડોલ તું લઈ લે, આમ તો મારો હાથ નથી સારો, કેમ કે એનો હાથ સારો નહીં એટલે હું ડોલ લઈ લઉં. ને નાખવાનું તો થોડુંક જ રહેલું છે, જાવું નથી. કેમ કે અમારા આશાબેન ને અમારા નણંદ આવેલા છે, શીલુબેન ખાતર નખાવા, એ બધી હારું લેતા ગયેલા છે. અને આ થોડીક તરણ બાકી છે એ હું લઈ લઉં. અને જો આવી રીતના ખાતર નાખી દઉં. અને પહેલી વાર નાખ્યું આપણે આગળ તો આ પહેલી વાર ખાતર નાખ્યું ને આ બીજી વારમાં નાખવા મળ્યું હતું. કેમ કે પહેલી વાર નાખ્યું ને બાજરી નાની હતી ને અત્યારે મોટી થઈ ગઈ અને વરસાદ પણ આવી ગયો, એટલે હવે જો બીજી વાર ખાતર નખાઈ જાય તો બાજરી આપણી સરસ મજાની મોટી થઈ જાય. અને હવે આપણે ખાતર નથી નાખવાનું, હવે નાખશું તો તમને કહેવું કે આપણે જો હવે ત્રીજી વાર ખાતર નાખ્યું, લગભગ તો 2 વાર નાખવાનું કહેતા. બાજરી મોટી મોટી થઈ ગઈ ને હવે શીવડાના વેલાય બહુ મસ્તીના થઈ ગયેલા હે મોટા મોટા, પણ હજી શીવડા નહીં પડતા કેમ કે હજી વેલા નાના છે એટલે શીવડા નહીં પડતા. અને શીવડા પડશે ને ત્યાં તમને અમે વાડીએ બતાવીશું કે કેવા શીવડા પડે અમારી વાડીમાં. અને જો અહીંયા બદામ છે, પણ બદામ જોઈએ આગળ કેવી બદામ છે. બદામ આવી તો હશે,
બદામ જો નથી એટલે બધી ફૂલ આવેલા છે. બદામ હજી બાકી છે આવવાની. તો જો આપણે ખાતર નાખી દીધું છે. ખાતર નાખી દીધું ને મેં તો હાથ પગે ધોઈ નાખ્યા. અને હવે હું ડોલીને ભાગું. હાલો તો હવે આર્યનભાઈ બધા વિયા ગયેલા છે અને હું એક જ વાહે છું. હું વાહ છું ને હારે. તમે સૌ હમ છે હું તો તમે વિયા ગયેલા છે મને એમ લાગ્યું કે તમે વિયા. હવે બે ભાગી કેમ કે અમારા વિનુભાઈ ની તો અમે ઈ કામ બેસી ગયેલા છે. હારું હાર તો જો આપણે વાડિયેલી ખાતર નાખીને એકદમ નીકળી જશે. કપડા પણ હરાય ચેલા ની તમારે ત્યાં ધોવા તમે તો કોઈને નહીં બગડ્યા તમારા જ બગડ્યા દો. મારા કપડા બગડ્યા પણ કાંઈ વાંધો નહીં. ખાતર તો મસ્ત મજાનું નખાઈ ગયું છે ને હવે કઈ ઉપાધિ તો નહીં. નહીં હવે આપણે ઘરે રહી અને જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ફરી મળશું એક નવા વિડીયો. જય માતા. ચલો હાલો જય માતા.